હેલો નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું જેટકો એક્ઝામ પેપર સોલ્યુશન 2026. કન્સ્ટ્રક્શન પર પીપીઈનું મુખ્ય હેતુ શું છે? એ. કામની ઝડપ વધારવી. બી. દેખાવ સારું બનાવવું. સી. કામદારોને ઈજાથી સુરક્ષા આપવી. ડી. ખર્ચ ઘટાડો. એ. કન્સ્ટ્રક્શન પર પીપીઈનો મુખ્ય હેતુ શું છે? એ. કામની ઝડપ વધારવી. બી. દેખાવ સારું બનાવવું. સી. કામદારોને ઈજાથી સુરક્ષા આપવી. ડી. ખર્ચ ઘટાડો. તો ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 2. નીચેનામાંથી શું સેમિકન્ડક્ટર છે? એ. કોપર. બી. એલ્યુમિનિયમ. સી. સિલિકોન. ડી. લોખંડ. ક્વેશ્ચન નંબર 2. નીચેનામાંથી શું સેમિકન્ડક્ટર છે? એ. કોપર. બી. એલ્યુમિનિયમ. સી. સિલિકોન. ડી. લોખંડ. ઓપ્શન સી. સિલિકોન. ઇન્સ્યુલેટરનો મુખ્ય હેતુ શું છે? એ. કરંટ વધારવો. બી. કરંટ બંધ કરવો. સી. કરંટનો પ્રવાહ રોકવો. ડી. વોલ્ટેજ વધારવો. ક્વેશ્ચન નંબર 3. ઇન્સ્યુલેટરનો મુખ્ય હેતુ શું છે? એ. કરંટ વધારવો. બી. કરંટ બંધ કરવો. સી. કરંટ પ્રવાહ રોકવો. ડી. વોલ્ટેજ વધારવો. ઓપ્શન સી. લાઇન ટેસ્ટરનો ઉપયોગ શા માટે થાય છે? રેઝિસ્ટન્સ માપવા. બી. વોલ્ટેજની હાજરી તપાસવા. સી. કરંટ માપવા. ડી. પાવર માપવા. લાઇન ટેસ્ટરનો ઉપયોગ શા માટે થાય છે? એ. રેઝિસ્ટન્સ માપવા. બી. વોલ્ટેજ હાજરી તપાસવા. સી. કરંટ માપવા. ડી. પાવર માપવા. ઓપ્શન બી. વોલ્ટેજ હાજરી તપાસવા. સોલ્ડરિંગ એલોય ઉપયોગ થાય છે? પાંચમામાં સોલ્ડરિંગમાં કયું એલોયનો ઉપયોગ થાય છે? એ. કોપર એલ્યુમિનિયમ. બી. ટીન સીસુ. સી. કોપર આયર્ન. ડી. ચાંદી સોનું. ક્વેશ્ચન નંબર 5. સોલ્ડરિંગમાં કયું એલોયનો ઉપયોગ થાય છે? એ. કોપર એલ્યુમિનિયમ. બી. ટીન સીસુ. સી. કોપર આયર્ન. ડી. સોનું ચાંદી. તો ટીન અને સીસુ. ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 6. ઓહમનો નિયમ શું બતાવે છે? V બરાબર I ભાગ્યા R. બી બરાબર P બરાબર V ભાગ્યા I. સી બરાબર P ભાગ્યા R. ડી બરાબર R બરાબર V ભાગ્યા I. ઓપ્શન એ. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અવનવા વિડીયો જોઈ શકો. ક્વેશ્ચન નંબર 7. 3 પિન પ્લગમાં સૌથી લાંબી પિન કઈ હોય છે? 3 પિન પ્લગમાં સૌથી લાંબી પિન કઈ હોય છે? એ. ફેઝ. બી. ન્યુટ્રલ. સી. અર્થ. ડી. કોઈ નથી. 3 પિન પ્લગમાં સૌથી લાંબી પિન કઈ હોય છે? એ. ફેઝ. બી. ન્યુટ્રલ. સી. અર્થ. ડી. કોઈ નથી. તો અર્થ. ઓપ્શન સી. કયા સેલમાં ઊર્જાનું રૂપાંતર વિદ્યુત ઊર્જામાં થાય છે? કયા સેલમાં ઊર્જાનું રૂપાંતર વિદ્યુત ઊર્જામાં થાય છે? મિકેનિકલ વિદ્યુત ઊર્જા. રાસાયણિકથી વિદ્યુત. સી. ગરમી.
રાસાયણિકથી વિદ્યુત. ઓપ્શન બી. ઇન્ડક્શન ક્યારે સર્જાય છે? ઇન્ડક્શન ક્યારે સર્જાય છે? એ હંમેશા, બી કરંટ વહે ત્યારે, સી ગરમ થાય ત્યારે, ડી ઠંડુ થાય ત્યારે. ઇન્ડક્શન ક્યારે સર્જાય છે? એ હંમેશા, બી કરંટ વહે ત્યારે, સી ગરમ થાય ત્યારે, ડી ઠંડુ થાય ત્યારે. કરંટ વહે ત્યારે. ક્વેશ્ચન નંબર 11. એસી વોલ્ટેજ અથવા કરંટ એક સાયકલનો કેટલો હોય છે? એસી વોલ્ટેજ અથવા કરંટ એક સાયકલનો કોણ કેટલો હોય છે? એ 90 ડિગ્રી, બી 180 ડિગ્રી, સી 270 ડિગ્રી, ડી 360. ઓપ્શન ડી 360. ડાયોડનો મુખ્ય ઉપયોગ શું છે? એ કરંટ વધારવો, બી એસીને ડીસીમાં બદલવા, સી વોલ્ટેજ વધારવા, ડી રેઝિસ્ટન્સ વધારવું. ડાયોડનો મુખ્ય ઉપયોગ શું છે? એ કરંટ વધારવો, બી એસીને ડીસીમાં બદલવું, સી વોલ્ટેજ વધારવો, ડી રેઝિસ્ટન્સ વધારવું. ઓપ્શન બી એસીને ડીસીમાં બદલવું. ક્વેશ્ચન નંબર 13. કોઈ એક ઇનપુટ 1 હોય ત્યારે એ બંને ઇનપુટ હોય ત્યારે, સી 0 હોય ત્યારે, કે ડી કોઈ નહીં. કોઈ નહીં. સોરી. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શન, બી મ્યુચ્યુઅલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, સી ગરમીની અસર, ડી રાસાયણિક અસર. ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એ ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શન, બી મ્યુચ્યુઅલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, સી ગરમી અસર, ડી રાસાયણિક અસર. બી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં સ્વયં સ્ટાર્ટિંગ કેમ છે? બ્રશ હોય છે, બી રોટર વાઇન્ડિંગ હોય છે, સી રોટેટિંગ ફિલ્ડ ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, ડી કોમ્યુટેટર હોય છે. 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં સ્વયં સ્ટાર્ટિંગ કેમ હોય છે? એ બ્રશ હોય છે, બી રોટર વાઇન્ડિંગ હોય છે, સી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરતું હોય છે, ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઓપ્શન સી. સિંગલ ફેઝ મોટરમાં સ્વયં સ્ટાર્ટિંગ નથી કારણ કે સિંગલ ફેઝ મોટર સ્વયં સ્ટાર્ટિંગ નથી કારણ કે એ કરંટ ઓછો હોય છે, બી ફરતું ચુંબકીય ક્ષેત્ર બનતું નથી, વોલ્ટેજ ઓછો હોય છે અને બ્રશ નથી. ઓપ્શન બી. લ્યુમેન શું માપે છે? એ પ્રકાશ તીવ્રતા, બી પ્રકાશનો પ્રવાહ, સી વોલ્ટેજ, ડી કરંટ. લ્યુમેન શું માપે છે? એ પ્રકાશની તીવ્રતા, બી પ્રકાશ પ્રવાહ, સી વોલ્ટેજ, ડી કરંટ. પ્રકાશની તીવ્રતા. લેમ્પ વાપરવામાં બલ્બ કઈ રીતે જોડાય છે? લેમ્પ વાપરવામાં બલ્બ કઈ રીતે જોડાય છે? એ શ્રેણીમાં, બી સમાંતર, સી મિશ્ર, ડી કોઈ નહીં. તો સમાંતર. એ મીટર કઈ રીતે જોડાય છે? એ સમાંતર, બી શ્રેણી, સી બંને, ડી કોઈ નહીં. એ મીટર કઈ રીતે જોડાય છે? એ સમાંતર, બી શ્રેણી, સી બંને, ડી કોઈ નહીં. તો શ્રેણીમાં. પાવર પ્લાન્ટનો મુખ્ય હેતુ શું છે?
એ ટ્રાન્સમિશન, બી જનરેશન, સી ડિસ્ટ્રીબ્યુશન, ડી કંટ્રોલ. પાવર પ્લાન્ટનો મુખ્ય હેતુ શું છે? ટ્રાન્સમિશન, બી જનરેશન, સી ડિસ્ટ્રીબ્યુશન, ડી કંટ્રોલ. તો જનરેશન, ઓપ્શન બી. ટ્રાન્સમિશન લાઇન હાઈ વોલ્ટેજ શા માટે ઉપયોગ થાય છે? ટ્રાન્સમિશન માટે હાઈ વોલ્ટેજ શા માટે ઉપયોગ થાય છે? એ કરંટ વધે છે, બી પાવર લોસ ઘટે છે, સી ખર્ચ વધે છે, ડી ગરમી વધે છે. ટ્રાન્સમિશન માટે હાઈ વોલ્ટેજ શા માટે ઉપયોગ થાય છે? એ કરંટ વધે છે, બી પાવર લોસ વધે છે, સી ખર્ચ વધે છે, ડી ગરમી વધે છે. તો ઓપ્શન બી પાવર લોસ ઘટે છે. ટ્રાન્સફોર્મર કોરમાં લેમિનેશન શા માટે હોય છે? એ ગરમી વધારવા, બી એડી કરંટ ઘટાડવા, સી વોલ્ટેજ વધારવા, ડી વજન ઘટાડવા. ટ્રાન્સફોર્મરની કોરમાં લેમિનેશન શા માટે હોય છે? એ ગરમી વધારવા, બી એડી કરંટ ઘટાડવા, વોલ્ટેજ વધારવા, ડી વજન. તો એડી કરંટ ઘટાડવા. સી સ્ટાર્ટરનો ઉપયોગ કેમ થાય છે? સ્ટાર્ટરનો ઉપયોગ કેમ થાય છે? એ વોલ્ટેજ વધારવા માટે, બી મોટર શરૂ કરવા માટે, સી પાવર માપવા માટે, ડી પ્રકાશ ઘટાડવા માટે કે વધારવા માટે. સ્ટાર્ટરનો ઉપયોગ શું છે? એ વોલ્ટેજ વધારવા માટે, બી મોટર શરૂ કરવા માટે, સી પાવર માપવા માટે, ડી પ્રકાશ વધારવા કે ઘટાડવા માટે. ઓપ્શન બી મોટર શરૂ કરવા માટે. રિલે કઈ રીતે કાર્ય કરે છે? રિલે કઈ રીતે કાર્ય કરે છે? એ મિકેનિકલ, બી ઇલેક્ટ્રોમેગ્નેટિક, સી રાસાયણિક, ડી હાઇડ્રોલિક. રિલે કઈ રીતે કાર્ય કરે છે? ઓપ્શન એ મિકેનિકલ, બી ઇલેક્ટ્રોમેગ્નેટિક, સી રાસાયણિક, ડી હાઇડ્રોલિક. તો ઓપ્શન ઇલેક્ટ્રોમેગ્નેટિક. સમાંતર પેરેલલ વાયરિંગનો શું લાભ છે? સમાંતર વાયરિંગનો શું લાભ છે? એક લોડ બંધ થાય તો બધું બંધ થાય, બી સ્વતંત્ર નિયંત્રણ, સી ઓછો ખર્ચ, ડી વધારે કરંટ. સમાંતર વાયરિંગનો શું લાભ છે? એ લોડ બંધ થાય તો બધું બંધ, બી સ્વતંત્ર નિયંત્રણ, સી ઓછો ખર્ચ, ડી વધારે કરંટ. તો સ્વતંત્ર નિયંત્રણ. 26. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં ઇલેક્ટ્રિક કરંટની કઈ અસર પર કાર્ય કરે છે? ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં ઇલેક્ટ્રિક કરંટની કઈ અસર પર કાર્ય કરે છે? એ મેગ્નેટિક, બી હીટિંગ, સી કેમિકલ, ડી લાઇટ. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં ઇલેક્ટ્રિક કરંટની કઈ અસર પર કાર્ય કરે છે? એ મેગ્નેટિક, બી હીટિંગ, સી કેમિકલ, ડી લાઇટ. તો ઓપ્શન બી હીટિંગ. થર્મલ પાવર પ્લાન્ટમાં મુખ્ય ઇંધણ શું છે? એ પાણી, બી કોલસો, સી પવન, ડી સૂર્ય. થર્મલ પાવર પ્લાન્ટમાં મુખ્ય ઇંધણ શું હોય છે? એ પાણી, બી કોલસો, સી પવન, ડી સૂર્ય. તો ઓપ્શન સી. ટ્રાન્સમિશન લાઇનમાં વાહક તરીકે કઈ ધાતુ વપરાય છે? એ સોનું, બી એલ્યુમિનિયમ, સી ચાંદી, ડી લોખંડ. ટ્રાન્સમિશન લાઇનમાં વાહક તરીકે કઈ ધાતુ વપરાય છે? એ સોનું, બી એલ્યુમિનિયમ, સી ચાંદી, ડી લોખંડ. ઓપ્શન બી. સિંગલ ફેઝ ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ સામાન્ય રીતે કેટલા હોય છે? એ 11 કેવી, બી 230 કેવી, સી 132 કેવી, સી ડી 33 કેવી. સિંગલ ફેઝ ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ સામાન્ય રીતે કેટલા હોય છે? એ 11 કેવી, બી 230 વોલ્ટેજ, સી 132 કેવી,
ડી 33 kV તો 230 વોલ્ટેજ. મોટરની નિયમિત જાળવણી શા માટે જરૂરી હોય છે? એ દેખાવ માટે, બી કાર્યક્ષમતા વધારવા માટે, સી વજનમાં વધારવા, ડી ખર્ચ વધારવા. મોટરની નિયમિત જાળવણી શા માટે જરૂરી છે? દેખાવ માટે, બી કાર્યક્ષમતા વધારવા, સી વજનમાં વધારવા, ડી ખર્ચ વધારવા. કાર્યક્ષમતા વધારવા. કેપેસિટરનું કેપેસિટન્સ દર્શાવવા માટેનો એકમ કયો છે? કેપેસિટરની કેપેસિટન્સ દર્શાવવા માટેનો કયો એકમ વપરાય છે? એ ઓહ્મ, બી હેનરી, સી ફેરાડે, ડી એમ્પિયર. કેપેસિટરની કેપેસિટન્સ દર્શાવવા માટેનો કયો એકમ વપરાય છે? તો ફેરાડે. મલ્ટીમીટરથી શું માપી શકાય છે? એ વોલ્ટેજ, બી કરંટ, સી રેઝિસ્ટન્સ, ડી ઉપરોક્ત બધા. મલ્ટીમીટરથી શું માપી શકાય છે? એ વોલ્ટેજ, બી કરંટ, સી રેઝિસ્ટન્સ, ડી ઉપરના બધા. ઓપ્શન ડી ઉપરના બધા. નીચેનામાંથી કયા લોડનો પાવર ફેક્ટર 1 છે? એ કેપેસિટર બેંક, ઇસ્ત્રી, સીલિંગ ફેન, ડી 3 ફેઝ ઇન્ડક્શન. તો ઇસ્ત્રી. નીચેનામાંથી કયો પદાર્થ ઇન્સ્યુલેશન તરીકે વપરાય છે? એ એલ્યુમિનિયમ, બી લોખંડ, સી ચાંદી, ડી પીવીસી. નીચેનામાંથી કયો પદાર્થ ઇન્સ્યુલેશન તરીકે વપરાય છે? એ એલ્યુમિનિયમ, બી લોખંડ, સી ચાંદી, ડી પીવીસી. તો ઓપ્શન ડી.